હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો ને? હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજનો વિડિયો બહુ મહત્વનો છે. જો તમને ગણિતથી ડર લાગતો હોય અથવા તમે 1 થી 8 સુધી ગણિત તો ભણ્યા છો, પરંતુ તમારું ગણિત વીક છે, તમને ગણિત નથી ફાવતું, અથવા તમે ઘરે બેસીને 10માની તૈયારી કરો છો અથવા 12માની તૈયારી કરો છો અને તમને ગણિત નથી ફાવતું, તો આ વિડિયો તમારા માટે છે. આપણે આ વિડિયોમાં એકદમ બેસિક થી શરૂઆત કરીશું. એકદમ આપણે 0 લેવલથી શરૂઆત કરીશું. જો તમને ગણિત નથી ફાવતું તો આ સિરીઝ પૂરેપૂરી જોઈ લેવી. ચોક્કસ હું તમને ખાતરીથી કહું છું કે આ સિરીઝ જોયા પછી તમને ગણિતના કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો ચાલો આપણે સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. પહેલા તો આ વિડિયો જોવાના અમુક નિયમો છે. જો આ નિયમો તમે ફોલો કરી શકતા હો, તમે આ નિયમને પાળી શકતા હો, તો આ વિડિયો જુઓ, નહીંતર આ વિડિયોને સ્કીપ કરી લેવો. એ નિયમો કયા કયા છે? પહેલો નિયમ, ગણિત ગણવાથી આવડે, અહીં કોઈ જાદુ નહીં થાય. જો અહીં ગણિત ગણવું પડશે. તમે એમ કહેશો કે અહીં જાદુ થાય અને ગણિત મને આવડી જાય, એવું નહીં થાય. ગણિત તમારે ગણવું પડશે. ગણશો તો ગણિત આવડશે, નહીં તો અહીંયા કોઈ જાદુ નહીં થાય, તમારે ગણવું પડશે. બીજો નિયમ, જેટલા પણ દાખલા કરાવો તે ફરી જાતે કરવા પડશે. એવું નહીં થાય કે હું એકવાર ગણું અને તમે જોઈ લો, તમને દાખલો આવડી જાય, તમને ગણિત આવડી જાય, એવું નહીં થાય. હું જે પણ દાખલા કરાવું તમે તમારી નોટબુકમાં પર ફરી તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે, તો ગણિત આવડશે, નહીંતર ગણિત તમને નહીં આવડે. તમારે નોટ્સ બનાવવી. હું જે પણ લેક્ચરમાં ભણાવું તમારે તેની પોતાની જાતે નોટ્સ બનાવવી પડશે. તમારે એની નોટ્સ બનાવવી અને એને ફરી રિવાઇઝ કરવું, તો તમને ગણિત આવડશે. આ વિડીયોમાં જેટલા પણ સૂચનો આપું બધા પાળવાના રહેશે. હું જે પણ કહું કે આ દાખલો ફરી ગણવો, ફરી પ્રેક્ટિસ કરો, તે બધા નિયમો તમારે ચોક્કસ પાળવાના રહેશે, તો તમને ગણિત આવડશે, નહીંતર તમને ગણિત આવડશે નહીં. જ્યાં સુધી જે ટોપિક શીખવું તે ના આવડે ત્યાં સુધી નવા ટોપિકમાં ના આવું. હું જે પણ ટોપિક શીખું અને એ ટોપિક જ્યાં સુધી તમને ના આવડે ત્યાર સુધી એ ટોપિકથી આગળ વધવું નહીં. ફરી એકવાર એ ટોપિક જોવાથી તમને ના આવડે તો ફરી એકવાર એ ટોપિકને જોવું અને ફરી શીખો અને ફરી તેને આગળ વધો. ટોપિક જ્યાર સુધી ના આવડે ત્યાર સુધી આગળના ટોપિકમાં જવું નહીં. તો આ નિયમો ચોક્કસ તમારે પાળવાના રહેશે, તો જ ગણિત આવડશે, નહીં અહીંયા કોઈ જાદુ નહીં થાય. આ વિડીયો કોને ઉપયોગી થશે? તો આ વિડીયો કોઈ પણ સ્ટુડન્ટ ધોરણ 8 પછીના બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી છે. ધોરણ 8 પછીના કોઈ પણ વિદ્યાર્થી જે ગણિત ભણવા માંગતો અને તેનું ગણિત વીક છે, ચાહે તે 10માની તૈયારી કરતા હોય કે 9માની તૈયારી કરતો હોય કે 11મામાં હોય કે 12મામાં હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય અને એનું ગણિત વીક છે અને એને એકદમ બેઝિકથી શરૂઆત કરવી છે, તો આ વિડીયો એના માટે ઉપયોગી છે. જો અહીંયા મારી તમારાથી એક વિનંતી છે. પહેલા તો આ વિડીયોને બે ફાર્મ શેર કરવું. તમારા રિલેટિવમાં, તમારા સગા સંબંધીમાં કોઈ ભણતો હોય, કોઈ વિદ્યાર્થી ભણતો હોય અને એનું ગણિત વીક છે, તો એ વિદ્યાર્થીના આ વિડીયો શેર કરવો, કારણ કે તે પણ આ વિડીયોથી ફાયદો ઉઠાવે. આ વિડીયોને લાઈક કરવો. જો તમને આ વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને પણ મને કહેવું અને આ વિડીયોને શેર પણ કરવું અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવી. પહેલું કામ જે આપણે કરવાનું છે, પહેલું કામ શું છે? ભાઈ ગણિત અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. પહેલું કામ છે તમારે જાતે કરવાનું રહેશે, ફરજિયાત. તમારે જાતે કરવું પડે છે. આમાં કોઈ મારો રોલ નથી. અહીંયા તમારે જાતે કરવું પડશે. કયું કામ છે? પહેલું કામ ઘડિયા બધાને યાદ કરવા ફરજિયાત. 1 થી 20 સુધીના ઘડિયા બધાને પાક્કા આવડવા જોઈએ, તો તમને ગણિતની શરૂઆત આગળ કરી શકશો નહીં, શરૂઆત નહીં કરી શકશો. તો 1 થી 20 સુધીના ઘડિયા પાક્કા આવડવા જોઈએ. બીજું કામ તમારું કરવાનું રહેશે વર્ગો યાદ કરવાના. વર્ગો બધાને યાદ કરવાના રહેશે. 1 થી 25 સુધીના વર્ગો યાદ કરવાના રહેશે. ત્રીસું કામ છે તમારે ઘન. 1 થી 15 સુધીના ઘન યાદ કરવાના રહેશે. તો આ 3 કામ તમારે જાતે કરવાનું છે. ઘડિયા, વર્ગો યાદ કરવા અને ઘન, 1 થી 15 સુધીના ઘન યાદ કરવા. તો આ 3 કામ તમારે જાતે કરવાનું રહેશે. અહીં 1 થી 4 સુધીના ઘડિયા છે, તમે સ્ક્રીનશોટ પાડી લો અને યાદ કરી નાખો. અહીં 5 થી 8 સુધીના ઘડિયા છે, કોઈ પણ શરમ કર્યા વિના સ્ક્રીનશોટ પાડો અને યાદ કરો, જો તમારે ગણિત શીખવું હોય તો. અહીંથી 9 થી 12 સુધીના ઘડિયા છે, અહીં તમે સ્ક્રીનશોટ પાડી નાખો અને તેને યાદ કરી નાખો. 13 થી 15 સુધીના ઘડિયા છે અને અહીં 16 થી 18 સુધીના ઘડિયા છે અને અહીં 19 થી 20 સુધીના ઘડિયો છે.
તો તમે 1 થી 20 સુધીના ઘડિયા તમારે ચોક્કસ એકદમ પાકા યાદ કરી લેવા, કારણ કે તમારા ઘડિયા પાકા હશે તો તમે ગણતરી એટલી ફાસ્ટ કરી શકશો, તમારા ગણતરીમાં એટલી સ્પીડ થશે. તો 1 થી 20 સુધીના ઘડિયા એકદમ પાકા યાદ કરી લેવા. બીજું કામ છે વર્ગો. વર્ગો તમારા જાતે યાદ કરવાના રહેશે. વર્ગો કોને કહેવાય? 1 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો હોય ભાઈ? 1 હોય. 1 નો વર્ગ મતલબ 1 ગુણ્યા 1. 1 નો વર્ગ મતલબ 1 ગુણ્યા 1. તો 1 ગુણ્યા 1 કેટલો થશે ભાઈ? 1. 2 નો વર્ગ મતલબ 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. 2 ને 2 વાર ગણો તો 2 દુ 4. એવી રીતના 3 નો વર્ગ કેટલો થશે ભાઈ? 3 તરી 9. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ કેટલો થશે ભાઈ? 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ કેટલો થશે ભાઈ? 81. 10 નો વર્ગ કેટલો થશે? 100. 11 નો વર્ગ કેટલો થશે? 121. એવી રીતના 1 થી 25 સુધીના વર્ગો તમારે એકદમ પાકા યાદ કરી લેવા. કોઈ ઊંઘમાં તમને ઉઠાડીને પૂછે તો તમને તમારા તરત જવાબ નીકળવો જોઈએ કે આનો વર્ગનો જવાબ આ છે. એટલા પાકા કરી લેવા. ઘન. ઘન પણ તમારે યાદ કરવાનો રહેશે. 1 નો ઘન કેટલો થશે ભાઈ? 1. 1 નો ઘન મતલબ 1 ગુણ્યા 1 ગુણ્યા 1. 1 ને 3 વાર ગણવા. 1 ને કેટલી વાર ગણવા ભાઈ? 3 વાર ગણવા. 1 એકા 1 એકા 1. તો 1 નો ઘન કેટલો થશે? 1. 2 નો વર્ગ મતલબ 2 ને 3 વાર ગણવા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4. 4 દુ 8. એટલે 2 નો ઘન 8 થશે. 3 નો ઘન કેટલો થશે ભાઈ? 27. 4 નો ઘન કેટલો થશે? 64. 5 નો ઘન 125. એવા 1 થી 15 સુધીના ઘન યાદ કરવાના કરજો. જો 1 થી 20 સુધીના ઘન યાદ હોય તો બહુ સારું, પણ 1 થી 15 સુધીના ઘન તો ચોક્કસ યાદ કરી લેવા. તો આ ઘન પણ તમારે જાતે યાદ કરવાના રહેશે. હવે બીજું કામ છે સંખ્યા. સંખ્યા કોને કહેવાય? સંખ્યા વિશે આપણે ભણીશું. તો સંખ્યા કોને કહેવાય? જો આ 5, આ બધી જેટલી બધી સંખ્યા છે ને, આ સંખ્યા આ જે પણ સંખ્યા છે, આ બધોને શું કહેશું? પહેલા તો સંખ્યા. આ બધીને શું કહેશું ભાઈ? સંખ્યા. હવે સંખ્યાઓના પ્રકાર છે. જો આ 5, આ કઈ સંખ્યા છે? બોલો, આ કઈ સંખ્યા છે? તો આ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા ભાઈ? પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જેનો છેદ ન હોય, જેનો કોઈ સંખ્યાનો ખાલી કોઈ છેદ છે ભાઈ ખાલી 5. આ 69 69. તો કોઈનો છેદ છે અહીંયા? કોઈ છેદ નથી. તો આ કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. ના 779 779. તો આ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. એવી રીતના કોઈ પણ સંખ્યા 1000 હોય, 2000 હોય, લાખ હોય, 10 લાખ હોય, એનો છેદ ન હોય. છેદ, અંશ અને છેદ કોને કહેવાય હું સમજાવું છું આગળ. તો જે સંખ્યાનો છેદ ન હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહેશું આપણે? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા ભાઈ? પૂર્ણાંક સંખ્યા. આ કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા. 4/5. 4/5. તો આ કઈ સંખ્યા કહેવાય? બોલો, આ બધી સંખ્યાને તો આપણે પૂર્ણાંક કહીશું. આ સંખ્યા પૂર્ણાંક છે. તો 4/5 ને કઈ સંખ્યા કહીશું? બોલો, તો 4/5 આ કઈ સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા. આ કઈ સંખ્યા કહેવાય ભાઈ? અપૂર્ણાંક. અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? અપૂર્ણાંક સંખ્યા એને કહેવાય જે સંખ્યાનો અંશ અને છેદ હોય. અંશ અને છેદ કોને? જે ઉપરની જે સંખ્યા છે તેને શું કહેવાય? અંશ. આ નીચેની જે સંખ્યા છે તેને શું કહેવાય ભાઈ? છેદ. તો આ અંશ છે અને આ છેદ છે. તો જે સંખ્યાનો અંશ અને છેદ હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય ભાઈ? અપૂર્ણાંક સંખ્યા. ને 78/8 તો આ પણ કઈ સંખ્યા છે? બોલો, અપૂર્ણાંક સંખ્યા. તો એવી રીતે કોઈ પણ સંખ્યાનો અંશ અને છેદ હોય તો એ સંખ્યાને કઈ સંખ્યા કહીશું? બોલો, અપૂર્ણાંક સંખ્યા. અને જે સંખ્યાનો છેદ ન હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહીશું? પૂર્ણાંક સંખ્યા. એવી રીતના 3/5/6 તો આ કઈ સંખ્યા છે? બોલો, તો આ સંખ્યાને કહેવાય મિશ્ર પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા ભાઈ? મિશ્ર પૂર્ણાંક. મિશ્ર પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યામાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બે સંખ્યાઓનું મિશ્રણ હોય. જો આ 3 કઈ સંખ્યા છે? ખાલી 3 પૂર્ણાંક સંખ્યા છે. અને 5/6 એ કઈ સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા. તો એ પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ છે એટલે મિશ્ર પૂર્ણાંક સંખ્યાઓને કહેવામાં આવે છે. 3 ગુણ્યા 5/6 તો આ કઈ સંખ્યા છે? બોલો, મિશ્ર પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? મિશ્ર પૂર્ણાંક સંખ્યા. 6 ગુણ્યા 1/5 6 ગુણ્યા 1/5 તો આ કઈ સંખ્યા છે? બોલો, મિશ્ર પૂર્ણાંક, કે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનું કઈ છે ભાઈ? મિશ્રણ છે. તો આને કઈ સંખ્યા કહેશું આપણે? મિશ્ર પૂર્ણાંક સંખ્યા. 400.27 તો આ કઈ સંખ્યા છે? 400.27 આ સંખ્યા કઈ છે? બોલો, આ સંખ્યાને કહેવાય દશાંશ સંખ્યા. કઈ સંખ્યા ભાઈ? દશાંશ સંખ્યા. પોઈન્ટ વાળી જે સંખ્યા હોય, પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહેશો ભાઈ? દશાંશ સંખ્યા. કઈ સંખ્યા? દશાંશ સંખ્યા. 6.79 6.79 કઈ સંખ્યા છે? બોલો, આ પણ દશાંશ સંખ્યા. કઈ સંખ્યા ભાઈ? દશાંશ. એવી રીતના 15.26 200.72 કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા હોય તો તે સંખ્યાને કઈ સંખ્યા કહેશું ભાઈ? દશાંશ સંખ્યા.
અને આની સંખ્યા કઈ છે? મિશ્ર પૂર્ણાંક. કઈ છે ભાઈ? આ 3 ગુણ્યા 5 ભાગ્યા 6 એ કઈ સંખ્યા છે? મિશ્ર પૂર્ણાંક. તો આ મિશ્ર પૂર્ણાંક, અહીંયા આપણે 4 સંખ્યા વિશે ભણ્યા. એક તો પૂર્ણાંક સંખ્યા જેનો છેદ ન હોય, એક સંખ્યા ભણ્યા અપૂર્ણાંક સંખ્યા જે અંશ અને છેદ સ્વરૂપમાં હોય, એક ભણ્યા મિશ્ર પૂર્ણાંક સંખ્યા. અને મિશ્ર પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ભાઈ? કે જેનું પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ હોય. અને એક પોઈન્ટ વાળી સંખ્યા ભણ્યા જેને કઈ સંખ્યા કહેવાય? દશાંશ સંખ્યા. હવે અહીંયા ધ્યાન આપો, અને આપણે ફરી એકવાર લખશો, આગળ લખીને હું પણ તમને બતાવું. ફરી અહીંયા ધ્યાન આપો. સમજો કે 5 છે, ખાલી 5. તો 5 પહેલા તો પૂર્ણાંક સંખ્યા છે, આપણને ખબર છે. પણ 5 ના સંખ્યાના આગળ, 5 ના આગળ કઈ નિશાની કહેવાય? આ 5 ધન છે કે ઋણ છે? તો શું કહેશો? બોલો. આ 5 ધન છે કે ઋણ છે? તો જો આગળ કોઈ પણ નિશાની ના આપી હોય તો સમજી લેવાનું કે આગળ કઈ સંખ્યા નિશાની ગણાશે? ધન. કઈ સંખ્યા? પ્લસ ની નિશાની. કઈ નિશાની ભાઈ? પ્લસ ની. તો આ 5 કેવા છે ભાઈ? ધન. એવી રીતના 200 આપ્યા હોય, કોઈ નિશાની આગળ નથી આપી, તો આ કઈ આ 200 કેવા છે? ધન છે કે ઋણ છે? તો ધન કહેવાય. કેવા કહેવાય ભાઈ? ધન સંખ્યા. 200 કેવા છે ભાઈ? ધન છે, પ્લસ વાળા સંખ્યા છે. કોઈ નિશાની ના આપી તો સમજી લેવાનું કે આગળ શું છે ભાઈ? પ્લસ છે. પણ કોઈ નિશાની આપી હોય, જેવી રીતના કે -1/2 1/2 અપૂર્ણાંક સંખ્યા છે, તો આગળ માઈનસ સંખ્યા આપી છે, તો આ કઈ? આ માઈનસ ની નિશાની આપેલી છે, તો આ કઈ આગળ કઈ નિશાની ગણાય ભાઈ? માઈનસ નિશાની ગણાય. કઈ નિશાની ભાઈ? આ ઋણ સંખ્યા છે. કઈ સંખ્યા? 1/2 કેવા છે? ઋણ છે. -75 આપ્યા હોય તો આગળ નિશાની આપેલી છે, તો આ સંખ્યા કેવી કહેવાય ભાઈ? આ સંખ્યા કે ઋણ સંખ્યા કહેવાય છે. કઈ કહેવાય છે? ઋણ સંખ્યા. તો આગળ નિશાની આપી હોય તો ઋણ સંખ્યા કહેવામાં આવશે, અને આગળ નિશાની ના આપી હોય તો એ સંખ્યા કઈ સંખ્યા ગણાશે ભાઈ? ધન સંખ્યા. તો યાદ રાખજો. તો આપણે કઈ સંખ્યા વિશે ભણ્યા ભાઈ? એક તો પૂર્ણાંક સંખ્યા, ચાહે તે માઈનસ સંખ્યા હોય અથવા ધન સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, એ સંખ્યા કઈ સંખ્યા? જેનો છેદ ન હોય, જે સંખ્યાનો છેદ ન હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહેશું ભાઈ? પૂર્ણાંક સંખ્યા. એક બીજી કઈ સંખ્યા ભણ્યા આપણે ભાઈ? અપૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ભાઈ? જે સંખ્યા માઈનસમાં હોય. કઈ સંખ્યા ભાઈ? માઈનસમાં હોય કે ધન હોય, પણ જે સંખ્યાનો અંશ અને છેદ હોય એ સંખ્યાને કઈ સંખ્યા ગણીશું આપણે ભાઈ? અપૂર્ણાંક સંખ્યા. તીસરી ભણી આપણે દશાંશ સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યા. ચાહે ધન હોય કે માઈનસ હોય, ગમે તે સંખ્યા, ખાલી પોઈન્ટ વાળી સંખ્યા હોય તો એ સંખ્યાને કઈ સંખ્યા ગણીશું આપણે ભાઈ? દશાંશ સંખ્યા. ના તમે એક ચોથી સંખ્યા જે આપણે ભણ્યા એ કઈ સંખ્યા ભણ્યા ભાઈ? મિશ્ર પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા ભણ્યા ભાઈ? મિશ્ર પૂર્ણાંક. મિશ્ર પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના અંદર અપૂર્ણાંક અને પૂર્ણાંક બે સંખ્યાઓનું શું હોય ભાઈ? મિશ્રણ હોય. જેવી રીતના કે -3/5 4 1/3. ચાહે માઈનસ હોય કે ધન સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, પણ એ સંખ્યાને આપણે શું કહીશું ભાઈ? મિશ્ર પૂર્ણાંક સંખ્યા. તો આપણે આ તમારા નોટ્સમાં આ સંખ્યાઓ લખી લેવી. આ બધી સંખ્યા 1 2 3 અને 4 અને આ સંખ્યાને તમે બરાબર વ્યવસ્થિત સમજી લેવી. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડિયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરી મને જવાબ આપો. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.